વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે પીએમ સ્વનિધિ યોજના હેઠળ એક વિશેષ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય શહેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવીને તેમના વ્યવસાયને ફરીથી ધમધમતો કરવાનો હતો। પીએમ સ્વનિધિ યોજના એક સહાયરૂપ પહેલ સરકાર દ્વારા કોવિડ-19 મહામારીના કપરા સમયમાં શેરી ફેરિયાઓને આર્થિક મદદ પૂરી પાડવા માટે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના અંતર્ગત ફેરિયાઓને લોન આપીને લોકડાઉન દરમિયાન બંધ થયેલા તેમના ધંધા રોજગાર ફરી શરૂ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું। ડભોઈ નગરપાલિકાએ યોજનાનો અસરકારક અમલ કરીને અત્યાર સુધીમાં 1216 ફેરિયાઓને કુલ ₹3.38 કરોડની માતબર રકમ લોનનો લાભ આપ્યો છે। આ સહાયથી અનેક પરિવારોને આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવવામાં મદદ મળી છે। લોક કલ્યાણ મેળા દ્વારા યોજનાના બીજા તબક્કાની શરૂઆત આ લોક કલ્યાણ મેળા દ્વારા પીએમ સ્વનિધિ યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે। મેળામાં ડભોઈના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ફેરિયાઓને નવી લોન માટે અરજીઓ કરવા માટે માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને નગરપાલિકાના કર્મચારીઓએ ફેરિયાઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી, મેનેજર મહેશભાઈ પરમાર, સમાજ સંગઠક પ્રવીણભાઈ બારિયા તથા નગરપાલિકાના અન્ય કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઓકે, ડભોઈ નગરપાલિકા દ્વારા આજરોજ ગુજરાત સરકારની પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું। ગત રોજ કાલે 17મી તારીખે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પણ લોક કલ્યાણ મેળાનું આયોજન કર્યું હતું અને આજે ફરી 18 તારીખે પણ લોક કલ્યાણ મેળાનું આયોજન કરી નગરના વધુમાં વધુ ફેરિયાઓને આ યોજનાનો લાભ મળે એ પ્રયત્નના ભાગરૂપે આજે આ લોક કલ્યાણ મેળાનું આયોજન કરેલું છે। અગાઉ જે ફેરિયાઓને 10,000, 20,000 અને 50,000ની લોન મળેલી છે એ યોજના થકી જ હજુ વધારે યોજનાનો લાભ મળે। જે લોકોએ 10,000ની પૂરી કરી છે એને 20ની જગ્યાએ 25 મળે એવો આ યોજનામાં સમાવેશ કર્યો છે। આમ આ યોજનાનો લાભ વધુમાં વધુ ફેરિયાઓને મળે એ ઉદ્દેશથી આજે આ લોક કલ્યાણ મેળાનું આયોજન ડભોઈ નગરપાલિકા ખાતે કરવામાં આવેલું હતું। ફકીરા ખત્રી સાથે સીએન 24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।